શહેર જિલ્લામાં ફરજ બજાવતા મહેસૂલ કર્મચારીઓમાં સીએલ પર ઉતર્યા છે। વર્ષ 2012ના નાયબ મામલતદારોની સિનિયોરિટી યાદી ડીમ્ડ ડેટના લાભ સાથે પ્રસિદ્ધ કરી મામલતદારના પ્રમોશન આપવા, જિલ્લા ફેરબદલીની પડતર રજૂઆતોનો તાત્કાલિક નિર્ણય લેવા, જિલ્લા ફેરબદલીની નવી અરજીઓ માટે ઓનલાઈન પ્લેટફોર્મ સિસ્ટમથી કરવા, કલેક્ટરની એનઓસી મેળવવાની પ્રથા બંધ કરવા, 2015ના તમામ ક્લાર્ક સંવર્ગના કર્મચારીઓને પ્રમોશન આપવા અને નાયબ મામલતદારોની માંગણી કે મંજૂરી વગર કરાયેલી જિલ્લા ફેરબદલીના હુકમો રદ કરવાની માંગણીઓનો સમાવેશ થાય છે। વારંવાર રજૂઆતો છતાં સરકારે કોઈ નિર્ણય ન લેતા મહેસૂલી કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે। મોટી સંખ્યામાં ખાતે પોટી કચેરી ખાતે અત્યારે જે મહેસૂલી કર્મચારીઓ છે તે સિનિયોરિટી યાદી સિનિયોરિટી યાદી મહેસૂલી એકતા જિંદાબાદ। બોલો બોલો કન્ટિન્યુ બોલો। સપોર્ટથી ખાલી જગ્યામાં પ્રમોશન આપો પ્રમોશન આપો। રાજ્યના મહેસૂલી કર્મચારીઓ આજરોજ પોતાના પ્રશ્નોની માંગણીઓ માટે માસીએલ ઉપર જોડાણેલા છે। રાજ્યની તમામ મહેસૂલી કચેરીઓમાં મહેસૂલી કામગીરી આના કારણે ઠપ થયેલી છે, પરંતુ અમારા પ્રશ્નો માટે અમે અગાઉ સતત સરકારમાં રજૂઆત કરેલી છે અને આ રજૂઆત અન્વયે અમે 9 તારીખે બધા જિલ્લા કલેક્ટરોને આવેદનપત્રો આપેલા છે। એવી જ રીતે અમે 22/4ના રોજ કાળી પટ્ટી ધારણ કરી તમામ કર્મચારીઓ ફરજ બજાવેલી છે અને તેમ છતાં અમારા 1 થી 9 પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ ના આવી શક્યું, એટલે અમારે આજ રોજ આ માસીએલ પર ઉતરવાની કારણ બન્યું છે। કુલ અમારા 1 થી 9 પ્રશ્નો છે। તમામ પ્રશ્નો વહીવટી છે, જેમાં પહેલો પ્રશ્ન કે ભાઈ નાયબ મામલતદાર કક્ષાની સિનિયોરિટી યાદી 8 વર્ષથી વધારે સમયથી પ્રસિદ્ધ થયેલ નથી। એવી જ રીતે ક્લાર્કથી નાયબ મામલતદાર પ્રમોશનમાં જગ્યાઓ ખાલી છે અને પ્રમોશન માટે ઉપલબ્ધ કર્મચારીઓ છે, તેમ છતાં પ્રમોશન આપવામાં આવતા નથી। એવી જ રીતે જિલ્લા ફેરની બદલીઓની અરજીઓ 250થી વધારે કર્મચારીઓની વિભાગ કક્ષાએ નિર્ણય અર્થે પેન્ડિંગ છે, તો એનો તાત્કાલિક નિર્ણય થાય એવું કર્મચારીઓ ઈચ્છી રહ્યા છે। મહેસૂલી તલાટીઓના કિસ્સાઓ એમના 9 વર્ષ થવા છતાં પ્રી સર્વિસ તાલીમ હમણાં લેવામાં આવી, તો એનું તાત્કાલિક રિઝલ્ટ આપવામાં આવે અને LRQ અને HRQની પરીક્ષાઓ તાત્કાલિક યોજવામાં આવે, એ કર્મચારીઓની માંગણી છે। સહદેવસિંહ રાઠોડ, પ્રમુખ।